ભાઈ સીસી ના ફોર્મ છે એ બધા ભરાઈ ગયા હે, કંઈક 5 લાખ ઉપર ફોર્મ ભરાણા. અને એની પરીક્ષાની ચર્ચા પહેલાં થતી હતી કે ભાઈ પરીક્ષા હમણાં લઈ લેવાની છે, પણ લેવાની નહીં, પાછી હવે પાછળ ગઈ. એટલે હવે આ ચોમાસા પછી એની પરીક્ષા લેવાય. પણ હવે બધાને પ્રશ્ન એ છે કે ભાઈ પરીક્ષા ઓનલાઈન લેવા છે કે ઓફલાઈન, અને આ બે ઓનલાઈન કે ઓફલાઈન લેવાય તો કેમાં ફાયદો, સ્ટુડન્ટને કેમાં ફાયદો, છોકરાઓને કેમાં ફાયદો છે. તો ભાઈ હે ને, જો આ પરીક્ષા હવે આ ચોમાસા પછી જ લેવા હે, કેમ કે આટલા લાખ ફોર્મ ભરાણા, એથી વધારે હે, મને બહુ અંદાજ નથી અત્યારે. તો એના માટે બધી વ્યવસ્થા કરે, એટલે વરસાદમાં તો ના જ થાય. વરસાદ પછીના પરીક્ષા એની લેવા હે, ચોમાસા પછી. અને પરીક્ષા છે ને ભાઈ, એ ઓનલાઈન જ લેવાની છે. જેને એમ જાહેરાતમાં એને કહી દીધું ને કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવા છે. આ બીજી વાર ફોર્મ ભરાણા છે ને, આ બીજી વાર બીજી પરીક્ષા છે. 2026માં છે ને સીસીની બીજી વાર પરીક્ષા લે છે. આની પહેલાં ઓનલાઈન લીધી હતી, એની બધી કાર્યવાહી બધી પૂરી થઈ ગઈ છે. એને ભાઈ જોઈનિંગ લેટરે આવી ગયા, છોકરા એમાં લાગી ગયા છે નોકરીએ. પહેલી વાર જે પરીક્ષા લેવાની હતી એમાંથી આ બીજી વાર લેવાની છે, અને આ ઓનલાઈન જ લેવા છે. હવે આમાં ફાયદો શું છે ભાઈ, છોકરાને કેમાં ફાયદો? ભાઈ છોકરાને હું કહું ને તો બે હરખું જ છે, કાંઈ ફાયદો નથી ભાઈ. કેમ કે ભાઈ જો તમે એમ કહો કે ઓફલાઈન તમે લ્યો ને, તો તમારી સામું પેપર હોય, એટલે તમે એમાં ગાયોને તમારું માઇન્ડ જે પ્રમાણે આગળથી બધી પરીક્ષાઓ દીધી છે ઓફલાઈન, એટલે તમારું માઇન્ડ એ પ્રમાણે જ તમે પ્રશ્નને કોઈ દાખલા સોલ્વ કરવા તો ઝડપથી સોલ્વ કરી લેશો, નો ડાઉટ. એમાં ટાઈમ તમારો બચે. પણ તમે પાછું ઓલું મીંડું ઘૂંટો એટલે એમાં તમારો ટાઈમ જવાનો હોય. પાછો તમે મીંડું ઘૂંટશો એટલે ટાઈમ જાહે. તો ઓનલાઈનમાં શું હોય ભાઈ, ઓનલાઈનમાં તમે સામે કોમ્પ્યુટરમાં તમારે દેખાય પ્રશ્ન, તો એ પ્રશ્નનો જવાબ તમારે રફ પેજમાં એને દાખલો ગણવો પડશે. અને પછી મીંડું ઘૂંટવાનું નથી, એમાં ખાલી ટીક કરવાનું હોય. તો અહીંયા તમારો ટાઈમ બચી ગયો, એટલે ટાઈમમાં તો કંઈ ફેર નથી. અને બીજી વાત કે ભાઈ જો ઓફલાઈન પેપર લેવાય તો એ પેપર કદાચ માની લે કે ફૂટે અને ખબર પડી જાય તો વાત અલગ હે. પણ ફૂટ્યું પેપર, કોકે ચોરી કરી લીધી પેપરની, અને માની લ્યો કે જોઈ લીધું હોય, અને એ પકડાતું નથી, તો શું કરવાનું? તો ભાઈ જેટલા પાસે જે પેપર એ પૂગ્યું હોય એ લોકો તો પાસ થઈ જ જવાના, એ તો આવી જ જાહે. તો રહી જાહે કોણ ભાઈ? તમે જ.